પછી આવી ગયા આપણે વાડીએ ને અહીંયા આવીને આપણે લુગડા બુગડા પાથરી ડીસું બીસું પાથરીને બેઠા અને આપણી સામે હતી કેરી ને આપણને રેવાય થોડી એટલે આપણે એક કેરી તોડી લીધી ને પછી અમે જો અહીંયા બધા જમાવટ પાડી દીધી છે। અમે બધા ભાઈ બહેન ભેગા હોય ને પછી આપણે વાડીએ આવા પ્રોગ્રામ કરીએ એટલે પછી મજા જ કોને ન આવે। અને આમ જો વરસાદનો મોસમ થઈ ગયો છે અને આપણી ડીશમાં જો કાણું પડી ગયું ને પછી આવી ગયા આપણે આપણા મામાના ઘરે ને અહીંયા આવીને આપણે આપણા મામી પાસે જોયું તો અહીંયા ટીટોડી ઊભી હતી અને એની પાસે એના ઈંડા પણ હતા જો। પછી આવી ગયા આપણે આપણા તબેલામાં ને અહીંયા જો આપણી બધી ગાયો ઊભી છે। પછી આપણે એક એક કરતા થોડી થોડી ગાયોને પાણી આપી દીધું અને આપણા મામા જતા હતા ટ્રેક્ટર લઈને એટલે આપણે ચડી ગયા ટ્રેક્ટરમાં ને આપણે આપણા મામાનો છોકરો દેવ પણ છે। પછી આપણે ગાયને ધોઈ નાખીને આપણો ટાઈમ થઈ ગયો તો ઘરે જવાનો કારણ કે હવે આપણે કાલે નીકળવાનું છે સુરત અને મામાના ઘરેથી જવાનું મન જ નહોતું થતું। પછી હું આવી ગયા આપણે ઢોસા ખાવા। પછી આવી ગયા આપણે આપણા કાકાના ઘરે કારણ કે ત્યાં હતી કથા અને અહીંયા જો પ્રસાદ બનાવવાની તૈયારી ચાલે છે।